તમારા બધા માટે ચા બનાવી લઉં? ચા નાસ્તો કઈ અરે કઈ નથી બનાવવું હવે. જઈને તમારું કામ કરો ને. ચા બનાવી લઉં, નાસ્તો બનાવી લઉં. તું શાંતિ રાખ ગંગાબેન, પછી હું કહું ને ત્યારે બનાવજો. હમણાં તમે જાઓ. મોહનભાઈ, આવી રીતે વાત કરાય? અને આમ પણ એ ગંગાબાને બિચારાને થોડી ખબર છે કે આપણે ધંધામાં નુકસાની ગઈ છે અને તમને પણ અત્યારે ખબર પડી છે આ બધી વસ્તુની, તો આવી રીતે એના ઉપર ગુસ્સો કાઢવાનો કોઈ મતલબ છે ખરો? ભાભી અત્યારે છે ને મારું મગજ ઠેકાણે નથી, એટલે મને છે ને સલાહ સૂચનો તો આપતા જ નહીં. આ વ્યક્તિને લીધે જ બધું નુકસાન થયું છે. આજે આપણે દેવામાં આવી જવાની તૈયારીમાં છીએ. એ મોહન, મારી વાત પહેલા ધ્યાન દઈને સાંભળ. તું એવું કેમ કહે છે કે આ વ્યક્તિને હિસાબે? હું ધંધો તો કરતો જ હતો, પણ તને મેં મારી લાઈને આ ચડાવ્યો ધંધાની, અને તું છે ને એમાં નિષ્ફળ ગયો છે. નિષ્ફળ એટલે શું? તમે ગમે તેને માલ આપી દો છો, ગમે તે આવીને ગલીના કૂતરાને માલ આપી દે છે, પછી પાછી ઉધારી ન આવે તો એમાં મારો વાંક છે? પણ મારી વાત સાંભળ, આ જવાબદારી મેં તને સોંપી હતી, તેનું ધ્યાન ક્યારે રાખવાનું હોય? તારે પોતાએ રાખવાનું હોય. વાહ 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 વાહ, તમે ગમે તેને માલ આપ્યા કરો ને મારે પછી છે ને ઉઘરાણી કર્યા કરવાની, અને ન આવે તોય પાછો મારો વાંક. તમે બંને શાંત થઈ જાઓ. જ્યારે આવો સમય હોય ને ત્યારે શાંતિથી બેસીને નિર્ણય લેવાય. આમ દોષના ટોપલા એકબીજા ઉપર ઠલવ્યા કરશો તો શું આ જે થયું છે એક સાથે બધું સરખું થઈ જવાનું છે? નહીં ને? પણ થયું શું છે? કેમ આટલો કકડાટ કરો છો? આપણું ઉઠામણું થઈ ગયું છે. તારે જવું હોય તો તું પણ જતી રહે તારા પિયર. અરે કેવી વાત કરે છો? એને એવું કહે છે કે તારે જવું હોય તો જતી રહે, એટલે એ ક્યાં જશે? આ આપણી નાકામી છે ને, એ લોકો પર ઠોકવાની જરૂર નથી. જુઓ, મારી વાત સાંભળો. આ લોકો જે ધંધો કરી રહ્યા હતા એમાં ઘણી બધી નુકસાની આવી છે, એટલે એ બંને બસ દોષના ટોપલા એકબીજા ઉપર ઠલવી રહ્યા છે, અને એ જ ગુસ્સો તારી પર પણ ઉતર્યો અને સાથે સાથે ગંગાબા પર પણ. ગંગાબા? હા, મને ખબર જ હતી. જ્યારથી એમને આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી આ ઘરમાં છે ને આવી જ બધી વસ્તુઓ થાય છે. હું તો કહું છું કે એમના જ પગલા અશુભ છે. જ્યારથી એ આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી નુકસાની ને નુકસાની જ ચાલી રહી છે. આ છે ને એમને લાવીને બહુ ખોટી વસ્તુ કરી છે. વાહ, આ નવું પાનું ખોલ્યું. બોલો, કઈ જ નથી મળતું તો આપણે ગંગાબાને હાથો બનાવી દેવાનો એટલે ચાલે? અરે મારી બેન, આ તો જોતી નથી આ મગજ મારી ઘરની ચાલે છે, એને ટાળવાની કોશિશ કરને. આ ગંગાબાને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? પણ ભાભી, તમે એ નથી સમજતા કે ક્યારેક કોઈના પગલા અશુભ હોય ને તો ઘરમાં બધાનું અશુભ થાય. એ તમે કેમ સમજવા તૈયાર નથી? એ આ ઘરમાં આવ્યા ને ત્યારથી તકલીફ જ ચાલે છે. એ તો તમે પણ જોયું હશે કે નહીં? અરે એ બધું છોડ ને, 100 વાતની એક વાત. એમ પણ હવે આપણને એનો પગાર છે ને આપવો પોસાય એમ નથી. અત્યારે હાલત ટાઈટ છે, આપણા વર્કરોના પગાર આપવાના બાકી છે, તો એમને પણ ના જ પાડી દો. આપણે કામવાળાની જરૂર નથી, બંને છે ને કરી લેજો કામ. જુઓ, મારી વાત સાંભળો. એમના પગારની વાત છે ને તો મારા પિયરમાંથી 500,000 રૂપિયા કોઈ આપતું હશે અને હાથમાં આપી જતું હશે ને મારી પાસે પડ્યા છે, એટલે આટલી ઉંમરે એ બિચારાને કઈ આપણા માટે કામ ધંધા વગર ના. અરે પણ તમે કેવી વાત કરો છો? કોઈને ખબર પડે તો કેટલું ખરાબ લાગે. પણ મોહન, મને તો એક વાતનો જવાબ આપ. આપણે જે ધંધામાં નુકસાની કરી છે એનો દોષનો ટોપલો તું ગંગાબેન ઉપર સોંપે છે, અને રહી વાત આ સાધના વહુની, એ પણ એને અશુભ પગલા લઈને આમ તેમ કહે છે. અરે પણ અમે એનો શું વાંક છે એમ કહું? મેં એમના ઉપર ટોપલો નથી ઢોળ્યો. મેં તો જે હતું ને એ સાચું કહ્યું. લો, એને સાચું કહ્યું, અને સાધના વહુએ કીધું એ સાચું નથી. મેં એની વાતનો કઈ જવાબ નથી આપ્યો. મેં એમ કહ્યું કે હવે એમ પણ આપણે નોકર ચાકર રાખી શકીએ અરે ને. કોણે શું કીધું, કોણે શું નથી કીધું એ છોડો ને. આનો રસ્તો શું કરવાનો છે એ વિચારો. 100 વાતની એક વાત, ગંગાબા ક્યાંય નહીં જાય, એ અહીંયા જ રહેશે, અને એનો પગાર હું ચૂકવીશ. મારા પપ્પાના ઘરેથી જ્યારે થોડા ઘણા પૈસા મને આવતા જતા આપતા હશે એમાંથી આપી દઈશ. અને બીજી વાત, આ છે ને ગુસ્સો એમના ઉપર નહીં કાઢતા. આમાં એમનો કોઈ વાંક નથી. વાંક તમારો છે ને ઠલવો છો કોક બીજા ઉપર. અરે પણ મારે કઈ નથી સાંભળવું. અરે હું તો એમ કહેવા માંગુ છું કે પગારની વાત તો દૂર, પણ એમના પગલા જ અપશુકનિયાર છે. છોડ ને હવે. આ લોકો સમજવા તૈયાર નથી. અરે હવે આપ ફાટે ને થીંગડા મારવા જેવી વાત છે. હવે છોડ ને એમની વાત. હવે કે હવે થઈ ગયું એને શું કરવાનું છે એ વિચારવાનું છે. ગંગાબા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે બેટા? જો મોહનભાઈ અને સાધના જે પણ કંઈ બોલતા હતા એની માટે હું તમારી પાસે માફી માંગુ છું.
અરે પણ તું શું કામ માફી માંગે છે? મને ખબર છે કે મોહનનો સ્વભાવ આવો નથી. એ કંઈક ચિંતામાં છે, એને લીધે એ આવી રીતે વાત કરે છે. બાકી મારી સાથે બહુ સારી રીતે વાત કરે છે. બા મને શું થયું? શું વાત છે? શેનું ટેન્શન છે મને કે? જો હવે તમે તો ઘરના છો, તમારાથી શું છુપાવવાનું. હા, અત્યારે ઘરનો માહોલ એવો છે કે ધંધામાં નુકસાની ગઈ છે, એટલે એના હિસાબે આ વર્કરોને પગાર આપવાના પણ એ લોકો પાસે પૈસા નથી, અને એ લોકો એમ કહે છે કે હું તમને રજા આપી દઉં. તો મને માફ કરજો, પણ હા, ઘર છોડીને તમારે જવું પડશે. જો હું એ લોકોની ઉપરવટ જઈને કંઈ કરી શકું એમ નથી, પણ જેવી અમારી પરિસ્થિતિ સારી થશે ને એટલે હું પાછા તમને અહીંયા બોલાવી લઈશ. બસ આટલી જ વાત છે ને? અરે એમાં પણ શું તમે આટલું બધું ટેન્શન લો છો? જો હું રહી એકલી માણસ, બરાબર? આ દુનિયામાં મારું બીજું કોઈ છે પણ નહીં. હા, એટલે અહીંયા રહું છું ને હું, તો મને બહુ ગમે છે તમારા લોકોની સાથે. અને રહી વાત પૈસાની, તો મને નથી જોઈતો પગાર. હું અહીંયા રહું છું તમારી સાથે, ખુશ છું, તમને બધાને ખુશ રાખી શકું છું, જમવાનું બનાવીને તમને ખવડાવું છું. આ બધું મને ગમે છે એટલે હું કરું છું. પગાર વગર તો હું તમને કઈ વાંધો નહીં, તું મને તારા ઘરની ગણે છે ને? હા, ગંગા બાકે છે ને તું મને? અરે હું તો તમને મારા ઘરના સદસ્યની જેમ જ ગણું છું. બસ ઠીક તો છે. પછી તમારી જીત પાસે એમ પણ મારું કંઈ નથી ચાલવાનું. સારું, તમે રસોઈની તૈયારી કરો, હું મશીનમાંથી કપડાં કાઢી લઉં. હવે શું કરવાનું છે? કઈ વિચાર્યું? મને તો કઈ સમજ નથી પડતી. એટલી મોટી નુકસાની છે કે બધું વેચાઈ જશે. તમારા લોકોથી ધ્યાન ના રખાય? આટલી મોટી નુકસાની થઈ કઈ રીતે? મને તો એ સમજ નથી પડતી. સલાહ આપવી બહુ સહેલી છે, બિઝનેસ કરો તો ખબર પડે. બિઝનેસ કરો તો કરેલો જ છે, અમારા બાપાઓ કરે જ છે ને ચલાવે જ છે બિઝનેસ. સાંભળ ને, હું તને એ જ વાત કરવાનો હતો કે તું તારા પિયરમાં વાત કરી જો ને. જો એ લોકો થોડી મદદ કરે તો અત્યારે આપણને ટેકો થઈ જાય. ના 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 ના, હા, મારા પિયરમાં છે ને કઈ તમારા માટે થાપણો નથી ભરી પડી કે ત્યાંથી લઈ આવું તમારા માટે. એ તમારા ઘરનો વહીવટ છે, તમારે જોવાનું. હા, ને તમારા ભાભી બહુ દોરદાયા બનતા હતા ને, એમને કોને એમના બાપાને ત્યાંથી લઈ આવે. ભાભી માટે બી સેમ પ્રશ્ન હશે ને જેવો તારા માટે છે. આ ઘર તો અમારું છે ને, તમારા લોકોનું તો નથી ને. આ તમારા મારા એટલે શું કહેવા માંગે છે તું? તમારા ઘરનો પ્રશ્ન, તું આ ઘરની સભ્ય નથી, આ પ્રોબ્લેમ તારો નથી. મારો હોઈ શકે પણ મારા બાપનો નહીં, સમજ્યા? અને ભાભીની વાત એટલા માટે કરી કે એ દોરદાયા બનતા હતા કે હું કઈક કોઈ આપી જશે ને તો પેલા ગંગાબાનો પગાર ચૂકવી દઈશ, એટલા માટે કહ્યું. કમસે કમ એમણે સાથ આપવાની વાત તો કરી. હા, તું તો એ પણ નથી કરી શકતી. સાથ નહીં, એ આપણું છે ને નુકસાન કરાવે છે. આ ગંગાબા જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી આવું જ ચાલવાનું છે. એ વાતની તો તમને સમજ પડતી નથી. એ બધી તારી માન્યતાઓ છે. એમના આવ્યા પહેલા શું બધું સારું જ હતું? કઈ ખરાબ થતું જ નહોતું? સારું જ હતું ને, યાદ કરો ને, ક્યાં તકલીફ હતી? કઈ તકલીફ હતી? એમને તમારા બાપાએ એના પરણાવી હોય ને. કદાચ એવું બની શકે કે તું આવી પછી જ આ બધું દુઃખ ચાલુ થયું હોય. વાહ વાહ વાહ, હવે તમે પારકા લોકો માટે પોતાના પર આરોપ નાખશો એમ ને? તે વાત જ પારકા જેવી કરી છે. મેં તને મદદ માટે વાત કરી તો તું મને જ સંભળાવે છે અને એવું કહે છે કે જાણે બિઝનેસમાં નુકસાન અમે જાણી જોઈને કર્યું. અમને તો મજા આવતી હશે ને કે ચલો નુકસાન કરીએ. પણ હું તમને જે સમજાવવા માંગુ છું તે તો તમારે સમજવું જ નથી ને. હું તમને એમ કહું છું કે તમે આ ગંગાબાને ઘરમાંથી કાઢો. હવે એ વાત છોડ ને. એમના જવાથી કે રહેવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલ હું માનું છું કે એ બુંધિયાળા છે, એ છે એવા, પણ એમને કાઢી મૂકશું તો શું નુકસાન ભરપાઈ થઈ જશે? લોટરી લાગી જવાની છે મને. પ્રોબ્લેમના સોલ્યુશન લાવવાના હોય, પ્રોબ્લેમ વધારવાના ન હોય. સાથ આપવાની દૂરની વાત છે. મગજને ટોર્ચર કરે છે તું. અરે હું પૂછી જોઈશ, પપ્પાને ફોન કરીશ. હા વિનોદ, મેં તને પેલા મારા એડજસ્ટમેન્ટ માટે કીધું તું રૂપિયાનું, તો બંદોબસ્ત થઈ જશે તારીથી?
શું નહીં થાય? ભગવાન, જેને ફોન શાંતિથી કરું ને બેસીને ફોન કરો ને પણ કેટલાને ફોન કર્યા છે, ભાઈબંધ દોસ્તારો બધાને. જેને વાત કરીને ભાઈ પૈસાનું સેટલમેન્ટ કઈ હોય તો કરી આપો, બધાએ ઘસીને ના પાડી દીધી કે અત્યારે આ માહોલમાં અમારાથી કઈ થઈ શકે એમ નથી. તો હવે શું કરશું આપણે? એની ચિંતા છે કે પાડ જેવડું દેવું છે અને કોઈ જગ્યાએથી મેળ જ ખાતો નથી. તો શું કરવું ને શું નહીં એ જ વિચાર આવે છે. મારી પાસે તો દાગીના પણ નથી. અત્યારે બધા આના લગ્નમાં એને ચડાવી દીધા, એટલે વેચાય એવું પણ કઈ નથી. નહીતર હું તમને ટેકો કરત કે હા ભાભી, તમે તો કહેતા હતા ને કે તમારા પપ્પા પાસેથી કઈ માંગી લેશું. હા, પણ તમારા પપ્પા પાસે હશે તો તમને કઈ મદદ કરશે ને. એમને જ પોતાને ફાફા હોય, તમારું ક્યાંથી જોવાના? અરે સાધના બહુ, તમે બસ કરી જાઓ. અત્યારે માહોલ કેવો છે ને તમે આવા મેણા શું કામ બોલો છો? અત્યારે હું પોતે ટેન્શનમાં છું કે કઈ રીતે મારે એડજસ્ટમેન્ટ કરવું. એને ઈ વાતને બદલે તમે ક્યાંની ક્યાં વાત પહોંચાડી તમે. તમે એકલા જ નહીં, બધા જ ટેન્શનમાં છે. મોહન પણ ટેન્શનમાં છે. શું કરવું ને એની કોઈને સમજણ નથી પડતી, એટલા માટે તો કેવું પડે છે. મોહન ટેન્શનમાં છે. આ મોહને જ ટેન્શન ઊભું કર્યું છે. મોહન ટેન્શનમાં હોય જ ને પછી. ધ્યાન દીધું હોત ને ધંધામાં તો આ નોબત ન આવી હોત. હા, એ તમારો વાંક કાઢે, તમારે એમનો વાંક કાઢવાનો, એટલે સમજ જ નહીં પડે અમને લોકોને કે કોનો વાંક છે. અરે આ બધું છોડો ને, હવે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો વિચાર કરવો જોઈએ. કારણ કે જો નહીં વિચારીએ તો ટૂંક સમયમાં આ બધું જતા વાર નહીં લાગે અને આપણે રોડ ઉપર આવી જઈશું. પ્રોબ્લેમ જ એ છે કે જ્યાં ફોન કર્યા ને ત્યાંથી બધેથી ના આવી છે. અને હું એ જ વિચાર કરું છું પૈસાનો મેળ નહીં આવે ને તો આ ફ્લેટ વેચશું ને તોય પૂરું નહીં પડે, એટલું માથે દેવું થઈ ગયું છે. શું કરવું શું નથી કરવું ને એ મને સમજાતું નથી. અને એમાં આ મોહન પણ પાછો હાજર નથી. એ પણ પૈસા માટે જ ગયા છે. તમને શું લાગે છે કે એ ઘરમાં આરામ કરે છે? જ્યારે હોય ત્યારે મોહનનો વાંક કાઢ્યા કરો. આટલું કરવા છતાંય તમને એનો કઈ એ જ નથી કે ના મોહને મહેનત કરી છે. બિઝનેસ આગળ વધે તો સારું લાગે, પણ નુકસાની જાય તો મોહનનો વાંક. મોહને મહેનત કરી હોત ને તો આ નોબત ન આવી હોત. મારું કીધું એને કર્યું જ નથી. જ્યારે પણ મેં એને કીધું ધંધામાં થોડું ધ્યાન આપ તો નહીં, હરવું ફરવું અને મોજ શોખ, ત્યારે ભોગવવાનો વખત આવ્યો હા ઘરને. તો જુવાની હોય, લગન થયા હોય તો મોજ શોખ નહીં કરે, ફરે નહીં. કમાય શેના માટે છે? બસ ભેગું કરવા માટે. આ થઈ ગયું ભેગું થઈ ગયું. તો તમારો પણ વાંક કહેવાય ને. શું થાય છે? સલાહ મારી વાત સાંભળ. શું થાય છે તને? સલાહ કાઈ નહીં, ખાલી પોતાને નાટક પાણી છે. લઈ આવો, પાણી. ગંગાબા! સલાહ ઉભર. અરે ભાભી, હવે આવા નાટક કરવાની હલો? શું જરૂર છે? અરે નાટક નથી કરતી એ, તમને ખબર નથી પડતી? હલો ડોક્ટર. હા તમારું કામ પતી ગયું હોય ને તો થોડી વાર બહાર બેસો ને, મારે મારી કોફી બનાવવી છે. પણ હું બનાવી આપું ને બેટા? ના કોઈ જરૂર નથી, હું મારી કોફી જાતે બનાવી દઈશ. હું એક વાત પૂછું? હવે તમે પણ પૂછશો? પૂછો. સરલાની તબિયત કેવી છે હવે? સારું છે હવે, કઈ એટલી મોટી મુસીબત જેવું નહોતું, ખાલી માઇનર એટેક જેવું હતું. સારું થઈ જાય. હા, પણ એટેક એટલે એ કઈ નાનું મોટું નહીં કહેવાય બેટા, થોડી મોટું જ વસ્તુ કહેવાય આ બીમારી થોડી. હવે કઈ મોટું નથી, એ તો આ થોડું ટેન્શન છે ને એના લીધે હતું, પણ હવે આવી જશે. તમે ચિંતા ના કરો, જાઓ તમે તમારું કામ કરો. પણ ટેન્શન શું છે મને કહેશે? કારણ કે મેં સરલાને પણ પૂછ્યું તો એણે મને જવાબ નથી આપ્યો બરાબર. તમને પૂછું છું તો મને કોને તમને એટલે ઘરમાં શું ચાલી રહ્યું છે, હું કઈક રીતે શું કરી લેવાના હતા તમે? આ ઘરમાં શું ચાલી રહ્યું છે, શું ટેન્શન છે જાણીને તમે શું કરી લેવાના હતા? તમારાથી કઈ થવાનું હતું? એક કામ થઈ શકે છે, આ તમારા અપસુકન્યા પગલા લઈને આ ઘરમાંથી જઈ શકો છો, તો બધું સારું થઈ જશે. અરે બેટા, વારે વારે એકની એક વાત શું કામ મને કયા કરો છો? હું તમને ક્યાં ઘરની અંદર કઈ ભારે પડું છું? મારી રીતે બધું કામ કરી લઉં છું, તમને બધાને ખવડાવું છું, પીવડાવું છું. બીજું શું, હું તો પગાર પણ ના પાડું છું કે મને પગાર પણ નથી જોઈતો. એહસાન તમારો એ તો અમારી પર, પણ મને તમે નથી ગમતા ને આ ઘરમાં. એના માટે કહું છું કે તમે જવા માંડો ને તો કદાચ અમારા ઘરમાં જે
ખુશાલી હતી ને એ બધી પાછી આવી જાય. ઠીક છે, હું જતી રહીશ. બસ હું અપશુ કનિયાળ છું ને, તો હું જતી રહીશ. પણ મને એ તો કે શું તકલીફ શું છે ઘરની અંદર? તકલીફ એ છે કે આ તમારા પગલાના લીધે અમારા ઘરમાં લાખોની મુસીબત આવી ગઈ છે. ધંધામાં છે ને કરોડોનું નુકસાન ગયું છે. હવે એની ભરપાઈ કરવા માટે પૈસા નથી. ગમે એટલું કરીએ ને તો એ પૂરું પડે એમ નથી. કેટલા પૈસા તમારા હોય કમસે કમ તો આ તમારું દેવું ઉતરી જાય? ઓહો હો, તમે સવાલ તો એવી રીતે પૂછો છો જાણે કે બધું દેવું તમે પૂરું કરી દેવાના હોય. 50 લાખનું દેવું થઈ ગયું છે. શું કરવાના હતા તમે? શું કરી લેવાના હતા? તમે છે ને અત્યારે ખાલી ખોટું મારું મગજ નહીં ખરાબ કરો. જાઓ બહાર જઈને બેસો, કોફી પીવા દો. એમેય માથું દુખે જ મારું. ઠીક છે, કઈ વાંધો નહીં. હું છે ને તે મને એક કામ યાદ આવ્યું તો હું જરાક એક કામ પતાવીને આવું છું. હા હા, જાઓ. 2 કલાક સુધી આવતા નહીં. કેમ છે હવે? સારું લાગે છે. દવા લીધી? આપી દીધી? હોય છે ને, આ બધું ટેન્શન લેવાની તારે જરૂર નથી. બધી ચિંતા તું છોડી દે. જે થવાનું હશે ને તે અમે જોઈ લેશું. મોહન નહીં ક્યાં ગયા? કેવું છે ભાભીને? સારું છે. સારું. પછી પૈસાની કોઈ સાથે વાત થઈ? વ્યવસ્થા થઈ કઈ કોઈ? ઘણી જગ્યાએ ફોન કર્યા પણ કોઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ થયું નથી હજી. હા, ભાભીના પિયર પણ કંઈક વાત કરવાના હતા. એ વાત થઈ? કહેતા હતા ને. એ તો તું તારા પિયરમાં કરી શકતી હતી. પણ ભાભી સામેથી કહેતા હતા. એ યાદ નથી તમને? મેં પૈસા લાવવાની વાત નહોતી કરી. હા તો ક્યારેક મારા કાકા કે માસી કે કોઈ આવી જતું તો એ 100-200 રૂપિયા મને આપતા હતા તો એ સાચવીને હું ગંગાબાનો પગાર કરી દે. મારો એક કઈ વાંધો નહીં. એનાથી હવે કઈ ફરક પડવાનો નથી. મને લાગે છે કે હવે આપણે બધું વેચીને દેવું ચૂકવી દેવું જોઈએ ભાઈ. કારણ કે બજારમાં ઊભા રહેવું જેવું નથી રહ્યું. કોઈ આપણની સાથે વાત કરવા પણ તૈયાર નથી. અરે સાધના બાબુ બસ કરી જાવ હવે. શું એકની એક વાત લઈને બેસી જાવ છો? ગંગાબા ગંગાબા ગંગાબા. સુધીર, મોહન, આલો. શું છે ગંગાબા? ₹51 લાખનો ચેક ભાઈ તમારા નામનો? ગંગાબા શું છે આ બધું? હા, તમને બધાને એમ છે ને કે હું કામવાળી તરીકે અહીંયા કામ કરું છું એટલે મારી પાસે કંઈ છે નહીં. પણ મારી પાસે બધું જ છે. પણ મારી એકલતા દૂર કરવા માટે કરું છું. કારણ કે મારી પાસે બધું જ છે. બહુ પૈસો છે મારી પાસે. મારા ધણી મારા માટે બહુ બધો પૈસો મૂકીને ગયા છે. પણ ન તો મારો દીકરો છે, ન તો મારી દીકરી છે, ન તો મારા કોઈ સગાવાલા છે. એટલે મેં નક્કી કર્યું કે મારે કોઈના ઘરે કામ કરવું જેથી હું મારી એકલતા દૂર કરી શકું. પણ તમારા લોકોની આ બધી તકલીફ જોઈને તો મને થયું કે હું પણ તમારા પરિવારની જ એક સભ્ય છું ને, તો હું તમને લોકોને મદદ કરું. એટલે મેં તમને પણ પૂછ્યું હતું કે શું તકલીફ છે, પણ તમે મને કંઈ જવાબ નહીં આપ્યો. પછી મેં સાધના બહુને પૂછ્યું. સાધનાએ મને કહ્યું કે આટલી મોટી ખોટ ગઈ છે ધંધામાં. પણ મને લાગે છે કે સાધના તો આ રૂપિયા નહીં લે ને, કારણ કે તમે તો અપશુ કન્યાળ છો અમારા ઘર માટે, અને તમારા આવ્યા પછી ઘણી બધી નુકસાનીઓ ને એવું બધું ગયું છે. એટલે સાધના એના પિયરમાંથી રૂપિયા લઈ આવશે પણ તમારા રૂપિયા નહીં લે. શું કેવું સુધીર તમારું? વાત કરો છો? એમણે પૈસા મોટા ભાઈના નામ પર આપ્યા છે એટલે તો ઘરનું જ થયું ને. અને હું મારા પિયરથી શું કામ પૈસા લાવું?
મારા પિયર વાળાને થોડી ટેકો લઈ રાખ્યો છે અમારા લોકોનો. હા ગંગાબાએ તો ઠેકો લીધો છે ને આપણા ઘરનો હે ને મારા પિયર એમની જવાબદારી બને છે. જુઓ તમે લોકો લડાઈ ઝઘડા નહીં કરો. હું તમને બધાને મારા પોતાના ગણું છું. અને જો તમે બધા પણ મને તમારી પોતાની ગણતા હોય ને તો સુધીર, મોહન, આ પૈસા લઈ લો તમે. આ પૈસા તમે રાખી લો. હું તમારા ઘરની સભ્ય જ છું. તમે મને મા સમાન માનો છો ને બધા. તો આ પૈસા તમે લઈ લો. અને જો હજુ બીજા જોઈતા હશે ને તો પણ હું આપીશ. છે મારી પાસે. અને હું આમ પણ છે ને આ બધા પૈસા હું દાનમાં જ આપી દેવાની હતી. પણ તમે લોકો એમ નહીં માનતા કે હું તમને લોકોને આ દાન આપું છું. દાન નથી આપતી, પણ આ મારી મરજી છે, મારી ઈચ્છા છે, એટલે હું તમને લોકોને આપું છું. સુધીર ના નહીં પાડતો. નહીં ના પાડે મોટા ભાઈ, લઈ લો. અત્યારે આપણે તકલીફમાં છીએ. હા મને સમજાઈ ગયું હવે કે તમારા મગજમાં આ વાત ફિટ થઈ ગઈ કે સુધીરભાઈ મોટા ભાઈ તમે ના નહીં પાડતા. પણ આનો સબક છે ને સાધના બહુ ખરું કહું તો તમારે લીધા જેવો છે. તમે ગંગાબાને ન કહેવાના વેણ કીધા છે, અશુભ પગલાના, ન જાણે કેવા કેવા. અત્યારે હું એ બોલી શકું એમ નથી, પણ તમે જોયું ને એ જ ગંગાબા આપણા ઘર માટે એક આશીર્વાદ રૂપી સાબિત થયા છે. તમે શું કીધું? તમે તમારા બાપા પાસેથી ન લાવી શકો. એટલે કોઈ વાંધો નહીં, અમારે તમારા પપ્પાના પૈસા જોતા પણ નથી. પણ તમે જુઓ આ ગંગાબાને દરિયાદિલી જુઓ, એનું દિલ જુઓ. એ આપણને પોતાના માને છે, પોતાના ઘરના સભ્યો ગણે છે. અને બીજી એક વાત સુધીર, મેં તમને આ પૈસા આપ્યા છે એનો મતલબ એ નહીં કે હું તમારા ઘરમાં નહીં રહી શકું. હા, હું તો અહીંયા જ રહીશ અને હું બધું કામ પણ કરીશ. તમે આ ઘરમાં રહી શકશો જ નહીં. કેમ? કારણ કે હવે તમારે આ ઘરમાં કામવાળા તરીકે નહીં, આ ઘરના સદસ્ય તરીકે રહેવાનું છે. અને આમ પણ મેં અને સુધીરે ક્યારેય તમને આ ઘરના કામવાળા ગણ્યા જ નથી. મેં તમારામાં મારા સાસુને જોયા છે, આ ઘરના વડીલ તરીકે જોયા છે. અને આમ પણ હવે જ્યારે બધાને બધું સમજાય જ ગયું છે તો જાજી વાતના ગાડા ભરાય. આજે તો આ ખુશીના માહોલ ઉપર સાધનાઓ એના પપ્પાના ઘરે જશે, ત્યાં લાપસી બનાવશે ને ત્યાંથી લાપસી લઈ આવશે. એવું કરીએ કે પછી અહીંયા આંધણ મૂકશો? અહીંયા જ બનાવી દઉં છું. આપણે એક કામ કરીએ, આ ગંગાબા તો હવે આપણા ઘરના કામવાળા રહ્યા નથી, તો આજથી તમે જ આ ઘરના કામવાળા. શું કેવું મોહન? મોટા ભાઈ આ કેવી વાત કરો છો? અરે મજાક કરું છું.